નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાનું છે લંબઘનનું ઘનફળ મેળવતા. મિત્રો, પહેલી વસ્તુ તો એ કે લંબઘન કહેવાય કોને, તો કે જેની અંદર ત્રણ વસ્તુઓ, એક લંબાઈ, એક પહોળાઈ અને એક ઊંચાઈ, એવી કોઈ પણ આકૃતિ હોય જે 3 ડાયમેન્શનલ કહેવાય, એને લંબઘન કહેવામાં આવે છે. તો આજે આપણે આનું ઘનફળ મેળવતા શીખવાનું છે. એની પહેલા મિત્રો, જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને ગણિતના અવનવા વિડીયો છે એ તમને સૌથી પ્રથમ મળે. હવે પહેલા વાત કરીએ મિત્રો કે લંબઘનના ઘનફળની જરૂર ક્યાં પડે. તો કે આપણે જોતા હોઈએ કે આપણો પાણીના ટાંકામાં આટલું પાણી સમાય છે, અથવા તો દૂધની કીટલી છે એમાં આટલું દૂધ સમાય છે, બરાબર, કે કોઈ પાત્રમાં આટલી વસ્તુ સમાય છે. તો કોઈ જગ્યાએ કેટલી વસ્તુ સમાય ને એ મેળવવા માટે આપણે ઘનફળની જરૂર પડે છે. તો આજે આપણે વાત કરવાની છે લંબઘન આકારનો કોઈ પણ આકાર હોય તો એનું ઘનફળ કઈ રીતના મળે. લંબઘન એટલે આપણો રૂમ છે એ પણ લંબઘન જ કહેવાય છે, બરાબર છે. અથવા તો દૂધનું પાત્ર હોય, તેલ ભરવાનું પાત્ર હોય કે XYZ કંઈ પણ વસ્તુ ભરવી હોય તો એ ભરવા માટે જે કંઈ પણ પાત્રનો ઉપયોગ થાય તો ત્યાં આપણે એનું ઘનફળ જ હંમેશા શોધવાનું હોય છે. તો ચાલો જોઈએ આપણે લંબઘનનું ઘનફળ. લંબઘન પાસે મિત્રો ત્રણ વસ્તુ, એક લંબાઈ હોય, એક પહોળાઈ હોય અને એક ઊંચાઈ હોય. આપણો રૂમ છે તો રૂમની અંદર ત્રણ વસ્તુ, એક રૂમની લંબાઈ હોય, એક રૂમની પહોળાઈ હોય અને એક રૂમની ઊંચાઈ હોય, બરાબર. એટલે લંબઘન પાસે પણ ત્રણ વસ્તુ છે. દાખલા તરીકે કોઈ દાખલો આવો પૂછે આપણને કે એક લંબઘનની લંબાઈ 5 મીટર છે, પહોળાઈ 3 મીટર છે અને ઊંચાઈ 2 મીટર છે. તો લંબઘનનું ઘનફળ શોધો. તો લંબઘનનું ઘનફળ શોધો. આપણને આવી રીતના મિત્રો દાખલા પૂછાતા હોય કે એક લંબઘન છે, એની લંબાઈ 5 મીટર છે, પહોળાઈ 3 મીટર છે અને ઊંચાઈ 2 મીટર છે. તો લંબઘનનું ઘનફળ શોધો. તો મિત્રો, લંબઘનનું ઘનફળ શોધવા માટેનું એક સૂત્ર છે અને સાવ સહેલું. જો શું છે ખબર? લંબઘનનું ઘનફળ એનું સૂત્ર શું છે ખબર મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એને ટૂંકમાં મિત્રો LBH પણ લખવામાં આવે છે. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. તો મિત્રો જો અહીંયા આપણે રકમમાં શું આપ્યું, લંબાઈ કેટલી આપેલી છે તો કે 5 મીટર, પહોળાઈ કેટલી આપેલી છે તો કે 3 મીટર અને ઊંચાઈ કેટલી આપેલી છે તો કે 2 મીટર. તો લંબઘનનું ઘનફળ કેટલું થશે? 5 તેરી 15, 15 દુને 30 મીટર. લંબઘનનું ઘનફળ કેટલું થશે મિત્રો? 30 મીટર અને એનો ઘન. એટલે કોઈ પણ જો આવું પાત્ર હોય કે જેની લંબાઈ 5 મીટર હોય, પહોળાઈ 3 મીટર હોય ને ઊંચાઈ 2 મીટર હોય તો ઈ લંબઘનનું ઘનફળ કેટલું થશે તો કે 5 તેરી 15 દુને 30 મીટર એનો ઘન. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. થોડીક આપણે રકમમાં ચેન્જીસ કરીએ, બરાબર, કે 5 મીટર છે એની જગ્યાએ રકમ બદલાવી અને કંઈક અલગ લખીએ, પછી જોઈએ આપણે શું જવાબ આવે છે. ચાલો મિત્રો જોઈએ આપણે. દાખલા તરીકે એક લંબઘનની લંબાઈ છે એ 7 મીટર છે, પહોળાઈ છે એ 5 મીટર છે અને ઊંચાઈ છે એ 4 મીટર છે. તો લંબઘનનું ઘનફળ શોધો. હવે લંબઘનનું ઘનફળ મેળવવું હોય તો સૂત્ર કંઈ બદલી જાતું નથી. સૂત્ર એક ને એક રહે. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ચાલો આપણે કિંમત મૂકીએ. લંબાઈ હવે મારી પાસે કેટલી છે તો કે 7, પહોળાઈ કેટલી છે તો કે 5 અને ઊંચાઈ કેટલી છે તો કે 4. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 7 × 35, 35 ચોકું. જો ન આવડતો હોય તો મિત્રો ગુણાકાર કરી લેવાનો. 35 ચોકું 140, બરાબર, મીટર એનો ઘન. તો જો આવું કોઈ પણ લંબઘન આપ્યું હોય તો એનું ઘનફળ આટલું મળે છે. આશા રાખું છું હવે તમને પણ ઘનફળના દાખલા આવડી જશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.